નમસ્કાર, રાઉન્ડ અપ ગુજરાત સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કે જ્યાં 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, ત્યારે મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો, ત્યારે હજુ પણ 3 દિવસ મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી। તો વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગરના સાયલામાં ગ્રામજનોનો આક્રોશ, જ્યાં ઈશ્વરિયા ગામે પ્રાથમિક શાળામાં તાળાબંધીની ચીમકી, ત્યારે સરપંચ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી, જ્યાં લેખિતમાં રજૂઆત બાદ કામગીરી ન થતા ચીમકી ઉચ્ચારવામાં આવી। ત્યારે શિક્ષકોની ઘટ પૂરી નહીં થાય તો કરાશે તાળાબંધી, કે જ્યાં સાયલા તાલુકામાં શિક્ષણ ખાડે ગયું હોય તેવો માહોલ। ત્યારે ધોરણ 1 થી 5માં 3, ધોરણ 6 થી 8માં 1 શિક્ષકની ઘટ, જ્યાં કુલ 410 વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ કરે છે। શિક્ષકોની ઘટ છે, જે બાબતે બદલી કેમ્પ ચાલુ હતા, જે સંદર્ભે શિક્ષકે બદલી કરાયેલી છે, અને રૂમ ઘટ બાબતે એસવી શાળા અંતર્ગત જિલ્લામાંથી ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ છે। સત્વરે મળે એવું આપણે જિલ્લામાંથી માર્ગદર્શન લઈ અને વહેલી તકે બાળક અને શાળાને શિક્ષક અને રૂમ ઘટ પૂરી થાય એવા તમામ પ્રયત્નો કરવામાં આવશે। મારું નામ છે કટાણા આયુષી લાલાભાઈ। હું ધોરણ 5માં અભ્યાસ કરું છું। અમને ધોરણ 4 અને 5 ભેગા ભણાવે છે। અમારા શિક્ષકની છે, અમને એક શિક્ષક દીધો અમારે ભવિષ્યમાં ભણવાની તકલીફ પડે છે। ઘણા સમયથી આ સ્કૂલમાં શિક્ષકોની ઘટ છે। 1 થી 5 ધોરણ સુધીમાં 3 શિક્ષકોની ઘટ છે, અને 6 થી 8 સુધીમાં 2 શિક્ષકોની ઘટ છે। એક અમારા શિક્ષક છે મનીષભાઈ પટેલ, એમને જિલ્લામાંથી ઓર્ડર ટીપીઓ એમને કરેલો છે, અને તાલુકામાં એ ફરજ બજાવે છે। એટલે અમારા શિક્ષક છે ને તાલુકામાં તાલુકા લેવલનું કામ કરે છે। તો અમારી માંગ એવી છે કે તાલુકા અમારા એક તો ઘટ છે, તો અહીંયા એમને મોકલો। અને એક ગણિત વિજ્ઞાનના શિક્ષકો છેલ્લા 5 વર્ષથી નથી ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં। એક બેન આવ્યા હતા, મહિનો રહ્યા, પછી એને રાજીનામું આપી દીધું હતું, પણ રાજીનામું 1 વર્ષ સુધી મંજૂર ન કર્યું। આ નિયતિ એક બહુ ખરાબ કહેવાય, કે કારણ કે ગણિત વિજ્ઞાનના શિક્ષક નથી તો ભાષાનો શિક્ષક રહ્યો એ ગણિત વિજ્ઞાન કેવી રીતે ભણાવી શકશે? અને પછી આગળના ધોરણમાં બાળકો જાય છે તો ગણિત વિજ્ઞાનમાં નપાસ થાય છે, અને એ બાળકો આગળ શિક્ષણમાં વધી નથી શકતા, એ પાછા ઘરે વ્યા અને ખેત મજૂરીમાં જાય છે। તો એક બાળકનો આપણે આ પાયો છે, પાયોને મજબૂત કરવા માટે અત્યારનું પ્રાથમિક લેવલનું શિક્ષણ સારું હોવું જોઈએ। આવું બીજું એક સાહેબ એવું કહેવાનું કે શિક્ષકોને ઘટ છે, અત્યારે હાલ 5 શિક્ષકો 402 ની સંખ્યા ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં છે। તો 5 શિક્ષકો આજે હાજર છે, બીજા ટ્રેનિંગમાં એમાં ગયેલા છે, તો આ બિચારા બાળકોને કેવી રીતે ભણાવી શકશે? મુખ્ય તો આ કહેવાનું હતું। બીજું રૂમ ઘટ છે, 2 રૂમ ઘટ છે, તમે જોયું છે, જોવો હવે કેવી ઘટ છે, કેવી રીતે આવો ખીચડો બાળકોનો છે, આવી રીતનું છે। તો અમારી એક મુખ્ય માંગ છે કે શિક્ષકને જે તાલુકામાં છે એને ઈશ્વરિયા પરત મોકલો। હા, અમે રજૂઆત કરેલી તાલુકામાં, જિલ્લા લેવલે બધી ત્યાં આવી તો કશે આ થઈ જશે, આવું જ કહે છે। એટલે મુખ્ય તો અમારું આ કહેવાનું હતું કે જે શિક્ષક અહીંયા તાલુકામાં છે મનીષભાઈ, એને ઈશ્વરિયા પરત મોકલો, ખાસ તો આ અમારે કહેવાનું હતું। કેટલા સમય ત્યાં? 1.5 વર્ષથી ત્યાં જ છે। અહીંયા ઓન ડ્યુટી બોલે છે, અને એ હાજર અહીંયા નથી, હાજર તાલુકામાં છે। આ મેન અમારો પ્રશ્ન હતો આજે। અને એક બીજું કહેવાનું કે જલ્દીથી 2 દિવસમાં આનું નિરાકરણ લાવો અને શિક્ષક પાછા મોકલો, નકર ગામ આખું થાય ને સ્કૂલને તાળાબંધી કરશે। આ મેન અમારું હતું કે શિક્ષકને પરત મોકલો, કારણ કે બાળકનું ભવિષ્ય બગડશે। એક સાહેબ એવું કે ગમે એ ગામને પછાત રાખવું હોય ને, એક કોકની માનસિકતા એવી છે કે પાછળ રાખવું હોય અને આગળ નથી થવા જોઈએ, વિકાસ ન કરવો હોય। અમુક શિક્ષણથી અમારું ગામ વંચિત છે। હું સાહેબ 2009માં મેં 12મું પાસ કર્યું, હું 3જા નંબરનો વ્યક્તિ હતો, મારાથી આગળ 2 વિદ્યાર્થીએ 12મું ધોરણ પાસ કર્યું હતું, અને મેં 3જા નંબરનો વ્યક્તિ। એટલું અમારું ગામ એક તો શિક્ષણમાં પાછળ છે, અને હજી એક ખબર કોની નિયતિ ખરાબ છે કે આ ગામમાં શિક્ષકો નથી છે તો બહાર લઈ જાય છે, નથી આવવા દેતા। શિક્ષકો બિચારા ચિઠ્ઠીના ચાકર અહીંયા છે, આમને કહે એટલે આમને તો જવું પડે, બરોબર? એટલે તો એક જે શિક્ષક ત્યાં ગયા છે એને અહીં પરત મોકલો। અમારા શિક્ષકની ઘટ છે ફૂલ, અને રૂમની ઘટ છે।
બહાર છોકરા ભણાવવા પડે છે. હા, બહાર ભણે છે બધા છોકરા, બહાર જુઓ નિશાળ બારા બધાને રાખીને ભણાવે સાહેબ. કેટલા ટાઈમથી ઘટ છે? ઘટ એટલે 2 વર્ષથી 2 વર્ષ ઉપર થઈ ગયો આમ તો કઈ તમે રજૂઆત કરવી છે મેં. અમને શિક્ષક આપો હાથ અને આ નિશાળના રૂમ આપો. તમને અધિકારીઓ શું કહે? અધિકારો જવાબ જ નહીં દેતા જાય માણસો પાછા જ આવે બધા. આ થઈ જાય કે છે બધા કોઈ કામ જ નથી થતું. ઈશ્વરીય પ્રાથમિક શાળાની અંદર જે શિક્ષકોની ઘટ છે, જો એ 2 દિવસની અંદર જો રજૂ નહીં કરે અથવા પૂરા નહીં કરીએ કે મનીષભાઈ એક છે એ છેલ્લા 1.5 વર્ષથી સાયલા તાલુકામાં ફરજ બજાવે છે, એને વારંવાર રજૂ કરવા છતાં પણ એનો કોઈ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. તો આ બાળકોના ભવિષ્યના જવાબદાર કોણ? જે અહીંયા શિક્ષકોની ઘટ છે, પૂરતું શિક્ષણ મળી નથી શકતું, તો એના જવાબદાર કોણ? જો 2 દિવસની અંદર આ નિર્ણય નહીં આવે તો નિશાળને તાળાબંધી કરી અને ગાંધીનગર પણ જો જવાનું થાય છે તો ગામ લોકો સમક્ષ ગામ લોકો હારે રહી અને ગાંધીનગર પણ જવા તૈયાર છે. આવી એક અમે હાલ જે તમે વાત કરી રહ્યા છો મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ઈશ્વરીય ગામમાં રૂમ ઘટ અને શિક્ષકોની ઘટ છે, જે બાબતે બદલી કેમ્પ ચાલુ હતા, જે સંદર્ભે શિક્ષકે બદલી કરાયેલી છે. અને તો વાત કરીએ મહીસાગરની, તો માં જગતજનની જગદંબાના આરાધનાનું પર્વ એટલે કે આસો માસની નવલી નવરાત્રિ સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં ભક્તિભાવપૂર્વક નવરાત્રિ ઉજવાય છે. ત્યારે નાના મોટા સૌ કોઈ માં જગદંબાની આરાધના કરી ગરબા ઘૂમતા હોય છે. માતાજીના નવલા નોરતાને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે ગરબા ખેલૈયાઓમાં ગરબા રમવાનો ભારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને જેમને લઈને નવરાત્રિ અગાઉ જ ખેલૈયાઓએ ગરબા રમવા માટેની તૈયારીઓ પણ શરૂ કરી છે. ત્યારે યાત્રાધામ વીરપુરમાં ગરબા રસિકો સતત 2 મહિનાથી ગરબા ક્લાસીસમાં ગરબાના અવનવા સ્ટેપ માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે. ખેલૈયાઓએ જણાવ્યું હતું કે ખાસ કરીને આ વર્ષે જાલીમાર સ્ટેપ, ગલગોટો સ્ટેપ, ડીજે બ્રાવો સ્ટેપ તેમજ કપલ ગરબા સ્ટેપ, ડીજે ટીટોના સહિતના અવનવા ગરબાના સ્ટેપનો ખેલૈયાઓમાં વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે એક તરફ ખેલૈયાઓ સતત 2 મહિનાથી ગરબા રમવા માટેની પ્રેક્ટિસ કરી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં નવરાત્રિમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ગરબે રમવા અનેરો થનગનાટ છે. તો બીજી તરફ ઘણા ખરા આગાહીકારોએ નવરાત્રિમાં વરસાદને લઈને આગાહી પણ કરી છે. ત્યારે નવરાત્રિમાં પણ વરસાદ વરસી શકે છે અને નવરાત્રિમાં મેઘરાજાનું વિઘ્ન પડી શકે છે. ત્યારે ખેલૈયાઓએ અને ગરબા રસિકો નવરાત્રિમાં વરસાદ ન પડે અને નવલા નોરતામાં ધામધૂમથી ગરબા રમી શકે તેવી પ્રાર્થના પણ માતાજીને કરી આશા વ્યક્ત કરી રહ્યા છે. મારું નામ ગોસ્વામી દિવ્યા છે. છેલ્લા 2 મહિનાથી અહીં ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. ખૂબ જ ઉત્સાહપૂર્વક રોજ ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. એમાં ખાસ કરીને જે અત્યારે ટ્રેન્ડિંગમાં જે ગરબાના સ્ટેપ છે, ગલગોટો, ડીજે બ્રાવો, દાખલા છે, બધા અમે ઉત્સાહપૂર્વક રમીએ છીએ અને નવરાત્રિમાં પણ અમને રમવા મળે એવી અમારા બધા ખેલૈયાઓની ઈચ્છા છે કે અમે સારી રીતે રમી શકીએ. મારું નામ આચાર્ય નૈત્રી રાજેશભાઈ છે. અહીંયા આપણે નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમે અહીંયા વીરપુરમાં છેલ્લા 2 મહિનાથી ગરબાના ક્લાસીસ શીખડાવી રહ્યા છીએ. નવરાત્રિમાં રમવા માટે ખેલૈયાઓનો ઉત્સાહ ખૂબ જ જોવા મળે છે. બધા ખેલૈયાઓ ક્લાસીસમાં ખૂબ સરસ રીતે જોડાય છે અને રમવા માટે ગરબા શીખવા માટે આવે છે. અત્યારે ગરબામાં જે એકદમ ટ્રેન્ડિંગ ઉપર સ્ટેપ છે, બધા ક્રેઝ છે જે ગરબાના સ્ટેપનો, એવા સ્ટેપ જેવા કે ગલગોટો સ્ટેપ છે, ડીજે બ્રાવો સ્ટેપ છે, પછી જાલીમાં છે, ડાકલાના સ્ટેપ છે, કપલ સ્ટેપ છે, એ બધા સ્ટેપ અમે અહીંયા ગરબાના ક્લાસીસમાં શીખડાવીએ છીએ. અને આ વખતે હવામાન દ્વારા એવી આગાહી કરવામાં આવેલ છે, આ નવરાત્રિ ઉપર વરસાદની આગાહી છે હવામાન દ્વારા કરવામાં આવેલ છે. તો અમે માતાજીને બધા સાથે મળીને એવી પ્રાર્થના કરીએ કે આ વર્ષે નવરાત્રિમાં વરસાદ ન આવે અને અમે બધા શીખીએ. તો વાત કરીએ ગાંધીનગરની, તો ગાંધીનગરમાં આગાહી પ્રમાણે ભારે વરસાદ કે જ્યાં પવનના સસવાટા ભર્યા સાથે વરસાદ પડ્યો છે, કે જ્યાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યારે ભારે બફારા બાદ વરસાદની શરૂઆત થઈ, જ્યાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ત્યારે ઠંડા પવન સાથે વરસાદ થયો હતો અને જ્યાં વરસાદ પડતા માટીની મહેક પણ વર્તાઈ. વાત કરીએ મહેસાણાની, તો મહેસાણાના કડીમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો, જ્યાં જકાત નાકા રોડ ઉપર પાણી ભરાતા હાલાકી જોવા મળી. ત્યારે અનેક સોસાયટીઓના ગેટ પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા,
જ્યાં કુટણસમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી, ત્યારે પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના ચોટીલામાં મધરાત્રે ગાજવીજ સાથે વરસાદ પડ્યો કે જ્યાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા મહેરબાન થયા. ત્યારે ચોટીલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો, જ્યાં સતત ગરમી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક થઈ, જ્યાં મેઘમહેર થતા ખેડૂતોના પાકોને નુકસાન નીપજી. વાત કરી ખેડાની તો મેઘમહેરથી મહીસાગર નદીમાં પાણીની આવક થઈ છે. ત્યારે આંકલાવના ખડોલ ઉમેટામાં સ્થાનિકો બન્યા ભોગ કે જ્યાં 11 લોકો અને 500થી વધુ પશુઓ ભાઠામાં ફસાયા હતા. ત્યારે પાણી છોડાવવાની જાણ ન કરાતા લોકો ફસાયા કે જે સ્થાનિક માછીમારોએ 11 લોકોનું રેસ્ક્યુ કર્યું. ત્યારે પાણીની આવક એકાએક વધી જતા પશુઓ ફસાયા હતા. વાત કરીએ આણંદની તો આણંદ ગોધરા રેલવેના ડબલ ટ્રેકનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે કે જ્યાં ડાકોરથી ઠાસરા ટ્રેક ઉપર ટ્રાયલ રન કરવામાં આવ્યું. હાઈસ્પીડ ટ્રેનનું કરાયું સફળતાપૂર્વક ટ્રાયલ રન કે જ્યાં રેલવે ટ્રેક સાથે રેલવે સ્ટેશનોનું પણ નવીનીકરણ. નજર કરીએ ગીર સોમનાથ ઉપર તો ગીર સોમનાથમાં રોકડ અને દાગીનાની ચોરી કે જ્યાં વેરાવળના મોચીનગર વિસ્તારનો બનાવ. ત્યારે સોનાના દાગીના અને રોકડની ચોરી થતા ફરિયાદ કે જ્યાં સોનાના दागीना સહિતના લાખો રૂપિયાની ચોરી થઈ છે. नौकरी पे गया नाइट और अपने को ऐसा कुछ लॉक वॉक करके हमने घर से निकला, नौकरी गया, नौकरी से सुबह आया, सुबह आने के बाद देखा तो हमारा ताला टूटा है, तो घर के अंदर देखा तो दूसरा भी ताला टूटा है, फिर उसके अंदर भी लॉक किया था, तीसरा ताला भी टूटा है, फिर देखा कबाट खुला पड़ा है, सब उसमें से टूट के उसका कपड़ा सब फेंका गया है, पैसा जेवर सब निकाल उठा है. कितने हमारे उसमें 2 चैन थे, 2 रिंग था, एक कान का बीटी था, एक नाक का था, पैर का 2 पतला में था, एक मोटा था, इसके बाद चांदी का 2 था और 15,000 रुपया कैश था. नौकरी पे गया नाइट में और अपने को ऐसा. તો વાત કરીએ સુરતની તો સુરતમાં આગની ઘટનામાં મંત્રીએ મુલાકાત કરી છે કે જ્યાં રાજ્ય શિક્ષણ મંત્રી અને મેયરે મુલાકાત લીધી. ત્યારે હોસ્પિટલ પ્રશાસને પૂરતી સારવાર આપવા સૂચના આપ્યા છે. જ્યાં સિવાડા નાકા ખાતે સાડીઓમાં આગ લાગી હતી. તમામ ઇજાગ્રસ્તોને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં આગની દુર્ઘટનામાં 4 લોકો સારવાર હેઠળ છે. ત્યાંના અગ્રણી ભાજપના કાર્યકર્તા દિનેશભાઈ દેસાઈ ફાયર બ્રિગેડ આવે એ પહેલાં બધાને બચાવવાનો પ્રયાસ કર્યો, બચાવીને હોસ્પિટલ મોકલ્યા. ફાયર બ્રિગેડ પણ ખૂબ જહેમત બાદ આજે સ્મીમેર હોસ્પિટલની અંદર અમે દાખલ કર્યા છે. એ મેયરશ્રીને અમે બધા જ આજે એમના સારવારની તમામ સૂચનાઓ આપી છે. બધા જ પેશન્ટ સ્ટેબલ છે અને 4 પેશન્ટના હાથ પગે ઈજા અને દાજો છે. લગભગ એના 2-3 દિવસમાં રિકવરી થઈ જાય એવી પૂર્ણ શક્યતા છે, પણ એના મેડિકલ સારવારમાં કોઈ તકલીફ ન રહે. આવનારા આગળના સમયમાં પોલીસ અને ફાયર બ્રિગેડ તપાસ કરી રહી છે. એના કારણે નાનકડું એવું મકાન હતું, એક મકાનની અંદર પૂરો મુદ્દો સાડીઓને ટીકા ટાંકવા અને સાડીઓના રેન્ટ કરવા વગેરેનું જે કામગીરી આખા વિસ્તારની અંદર રોજી માટે થઈ રહી છે. એમાં તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના વિસાવદરમાં ઝડપાયો વિદેશી દારૂ કે જ્યાં ઇંગ્લિશ દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો છે. ત્યારે રહેણાંક મકાનમાંથી ઝડપાયો છે વિદેશી દારૂ, જ્યાં રેડમાં 6 ઇસમોની અટકાયત કરવામાં આવી. ત્યારે આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ. તો વાત કરીએ સુરતની તો સુરતમાં માંગરોળના કોસંબા નજીક અકસ્માતની ઘટના બની છે, જ્યાં તામડોદ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ત્યારે જે કહી શકાય કે અકસ્માતની જે ઘટનામાં જે કહી શકાય આરોપીને લઈ જવામાં આવી રહ્યા હતા અને જ્યાં કારમાં સવાર હતા એક આરોપી, ત્યારે 4 પોલીસકર્મી આરોપી સહિત 3 પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારે તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તો વાત કરીએ સુરતની તો સુરતના પલસાણામાં પોલીસનો મોટો સપાટો, જ્યાં લાયસન્સ વગર સંગ્રહ કરેલા ફટાકડાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. આરાધના ડ્રીમ સોસાયટીમાંથી જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે.
ત્યારે કોઈ પણ સેફટી વગર ચાલતો હતો કારોબાર જ્યાં બેદરકારી દાખવવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે પોલીસે 75 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યાં મુદ્દામાલ સાથે 3 ને गिरफ्तार કરવામાં આવે છે, 1 ફરાર થયો છે। તો વાત કરીએ અમરેલીની, તો અમરેલીના બગસરામાં હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું। સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં આયુષ્યમાન ભવ હેલ્થ મેળામાં દર્દીઓની તપાસ કરવામાં આવી। ત્યારે મેળામાં મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો। આજ 26/9/2024ના રોજ ગુરુવારે આપણા ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશન એવા આયુષ્યમાન ભારત અંતર્ગત જન સમુદાયને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે અમરેલી જિલ્લા આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર બગસરા ખાતે એક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવેલું છે। જે બાબતે બગસરા તાલુકાના લાભાર્થીઓને આરોગ્યલક્ષી તમામ પ્રકારની સેવાઓ મળી રહે તે માટે આજરોજ આયોજન કરેલ છે। જે અંતર્ગત બગસરા તાલુકાના મહત્તમ લોકોએ આ મેળામાં પોતાની આરોગ્ય સેવાનો લાભ લીધેલ છે। આજ 26/9/2024ના રોજ ગુરુવારે આપણા ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશન એવા આયુષ્યમાન ભારત અંતર્ગત જન સમુદાયને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે અમરેલી જિલ્લા આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર બગસરા ખાતે એક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવેલું છે। જે બાબતે બગસરા તાલુકાના લાભાર્થીઓને આરોગ્યલક્ષી તમામ પ્રકારની સેવાઓ મળી રહે તે માટે આજરોજ આયોજન કરેલ છે। જે તો વાત કરીએ મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રના દહીસરમાં સ્થાનિકોને હાલાકી કે જ્યાં રાહદારીઓ અને વાહન ચાલકોને પાણીથી મુશ્કેલી વધી છે। ત્યારે દહીસર ઈસ્ટ હાઈવે પર ટોલનાકા પાસે પાણીનો ભરાવો થયો હતો, જ્યાં પુલની નીચે પંપ ચાલુ હોવા છતાંય પાણી ભરાય છે। ત્યારે ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિક જનતા ત્રસ્ત થઈ છે। તો વાત કરીએ મહીસાગરની, તો મહીસાગરમાં તેરા તુજકો અર્પણ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં બાકોર પોલીસે પરિવારને દાગીના પરત કર્યા છે। ત્યારે 4 જેટલા ઇસમોની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી, જ્યાં રૂપિયા 4 લાખથી વધુના દાગીના પરત કરવામાં આવે છે। ત્યારે બાકોર પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી। તો વાત કરીએ સુરતની, તો સુરતના પલસાણામાં પોલીસનો મોટો સપાટો, જ્યાં લાયસન્સ વગર સંગ્રહ કરેલી ફટાકડાનો જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે। ત્યારે આરાધના ડ્રીમ સોસાયટીમાંથી જથ્થાને સીઝ કરવામાં આવ્યો। કોઈ પણ સેફટી વગર ચાલતો હતો કારોબાર જ્યાં બેદરકારી દાખવવા બદલ ગુનો નોંધવામાં આવ્યો। ત્યારે પોલીસે 75 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યાં મુદ્દામાલ સાથે 3 ને गिरफ्तार કરવામાં આવ્યા છે, 1 ફરાર થયો છે। તો વાત કરીએ સુરતની, તો સુરતના કતારગામ ગજેરા સર્કલની આ ઘટના કે જ્યાં આરબી ડાયમંડ કંપનીમાં બન્યો બનાવ। ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક કર્મચારીનું મોત નીપજ્યું છે, જ્યાં ફ્લેશ પ્લાયર અને બ્લાસ્ટમાં કુલ 14 કર્મચારીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે ગેસ પાઇપલાઇનમાં બ્લાસ્ટની સાથે ફ્લેશ ફાયર થયું હતું। ત્યારે ઘાયલ 14 પૈકી 9 કર્મચારીઓને રજા આપવામાં આવી, 1 કર્મચારીનું મોત નીપજ્યું, જ્યારે 3 કર્મચારીઓની હાલત ગંભીર છે, જ્યાં 3 કર્મચારીઓને હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે। તો વાત કરીએ સુરતની, તો સુરતમાં વધુ એકવાર આગનો બનાવ બન્યો છે, જ્યાં ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી। ત્યારે કેમિકલ ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે, જ્યાં સુરતના વાલમનગરમાં ગોડાઉન છે ત્યાં આગ લાગવાની આ ઘટના બની। ત્યારે આગમાં 5 લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કેમિકલના ગોડાઉનના જે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો નજર કરીએ રાજકોટ ઉપર, તો રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો પત્ર કે જ્યાં મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે। ત્યારે પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ લલિત વસોયાએ મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। ત્યારે ખેડૂતોને 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। આ સાથે જ રેગ્યુલર વીજળી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કે જ્યાં ખેડૂતોને સુવિધા મળે
એક બાજુ કહી શકાય કે જે પૂર આવ્યું હતું, ધોધમાર વરસાદ થયો હતો, તેને લઈને ખેડૂતોના પાકને નુકસાન થયું છે, ત્યારે ખેડૂતો પોતાનો પાક છે એમાં સારી ઉપજ મેળવી શકે તે માટે તેઓને વીજળી આપવામાં આવે કે જ્યાં રેગ્યુલર વીજળી આપવામાં આવે, જેથી કરી તેઓના પાકને સારી રીતે ફાયદો થઈ શકે। ત્યારે આ સાથે જ જે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા કે જેઓ રાજકોટ જિલ્લા અધ્યક્ષ છે કોંગ્રેસના, તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે અને આ પત્રમાં ખેડૂતોને જે વીજળી આપવામાં આવે, નિયમિત વીજળી આપવામાં આવે તે રીતની જે માંગણી કરવામાં આવી છે। આ સાથે જ હાલ 8 કલાક વીજળી આપવામાં આવે છે ખેડૂતોને, જ્યાં 8 કલાકના બદલે તેઓને 10 કલાક વીજળી આપવામાં આવે તેવી પણ આ પત્રમાં માંગણી કરવામાં આવી છે કે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલને ઉલ્લેખીને આ પત્ર લખવામાં આવ્યું છે અને આ પત્રમાં ખેડૂતોને વીજળીનો જે સમય છે, વીજળી આપવાનો સમય, વીજળી આપવાના આ સમયમાં વધારો કરવામાં આવે, એટલે કે હાલ 8 કલાક વીજળી આપવામાં આવે છે ખેડૂતોને, તે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવામાં આવે, જેથી પોતાના પાકને સારી ઉપજ મળે અને જે પોતાનું ખેડૂતને ધ્યાન રાખી શકે, ત્યારે સારી રીતે ખેતી કરી શકે તે હેતુથી 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ સાથે જ નિયમિત વીજળી આપવામાં આવે તેવી પણ માંગણી કરાઈ।